પ્રિય ભક્તો, 1 ફેબ્રુઆરી 2026ના રોજ આવતી માઘ પૂર્ણિમા વર્ષની સૌથી મોટી અને શુભ પૂર્ણિમા માનવામાં આવે છે. જો આ દિવસે તમે વ્રત, સ્નાન કે દાન ભલે ના કરો, પરંતુ એક નાની એવી ગુપ્ત વસ્તુ જો તમે કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ ખાઈ લીધી, તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. જી હા ભક્તો, પછી ભલે તે ધનની અછત હોય, કારોબારમાં અવરોધ હોય કે પરિવારમાં કોઈ કષ્ટ હોય, આ એક ઉપાય તમારા જીવનની દિશા જ બદલી નાખશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની સંયુક્ત કૃપાથી તમારા ઘરમાં એટલી સમૃદ્ધિ આવશે કે સંભાળવી મુશ્કેલ થઈ જશે. ભક્તો, વર્ષની સૌથી મોટી પૂર્ણિમા તિથિ માઘ પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જશે. તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ કારોબારને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલી ધન દોલત આવશે કે તેને સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે. તમારા ઘરમાં જે પણ દોષ હોય, પિતૃદોષ, રાહુ દોષ, કાલ સર્પ દોષ, માઘ પૂર્ણિમાના દિવસે બધું હંમેશા માટે દૂર થઈ જશે. 1 ફેબ્રુઆરીએ આવતી પૂર્ણિમા તિથિ, એમ કહીએ કે માઘ પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જાય છે. ભક્તો, માઘ પૂર્ણિમાના મહત્વની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં માઘ માસનું અત્યંત મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર માઘ મહિનાની પૂર્ણિમા પર પવિત્ર નદીઓમાં સ્નાન, દાન પુણ્ય, જપ તપ અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. વિશેષ રૂપે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા આદિ નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષ તરફ આગળ વધવાનું સૌભાગ્ય મળે છે. કહેવાય છે કે આ દિવસે દેવતાઓ પણ પૃથ્વી પર આવીને તીર્થોમાં સ્નાન કરે છે. તેથી માઘ પૂર્ણિમાનું સ્નાન અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે. આ દિવસે અન્ન, વસ્ત્ર, તલ, ઘી, ગોળ, ધાબળા આદિનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માઘ પૂર્ણિમાને સત્ય, સંયમ અને દયાનું પાલન કરનાર વ્યક્તિ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. સાથે જ કલ્પવાસનું સમાપન પણ આ જ દિવસે થાય છે, જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે. પરંતુ જો માઘ પૂર્ણિમાની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો, તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ. ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે આવનારી 1 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુ ખવાય છે કે બનાવાય છે, તેના ઘરમાં આખું વર્ષ થાય છે ધન દોલતનો વરસાદ. જી હા દોસ્તો, આ વખતની માઘ પૂર્ણિમા પૂરા 144 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે. તો એવામાં આ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે હજુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે માઘ પૂર્ણિમાના દિવસે ભલે પૂજા પાઠ, ધ્યાન કરવું કે ન કરવું, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ દોસ્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ માઘ પૂર્ણિમા પર એવું જમવાનું ઘરમાં ભૂલથી પણ ના બનાવતા અને ના તેને ખાતા. આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો માઘ પૂર્ણિમા પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ દોસ્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે માઘ પૂર્ણિમા પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે. માઘ પૂર્ણિમા પર તમારે આ 5 કામ ક્યારેય ના કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો માઘ પૂર્ણિમાના દિવસે આ 5 કામોને કરે છે, તો ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે. સાથે અમે તમને એ પણ જણાવીશું કે માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો, તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. તેથી અમે જે જાણકારી આપીએ છીએ તે બિલકુલ મફત હોય છે. વિડીયો પૂરો જુઓ, અધૂરો ના છોડતા. આ વખતે 144 વર્ષો પછી માઘ પૂર્ણિમા એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી, બેકાર જતો નથી, હંમેશા લાભ જ લાભ અપાવે છે. આ વખતે 2026માં માઘ પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે, પૂજા કેવી રીતે કરવાની છે, દીપદાન કેવી રીતે કરવાનું છે, સ્નાન કેવી રીતે કરવાનું છે, પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારા તમામ સવાલોના જવાબ આપીશું. બસ તમારે આ વિડીયો પૂરો જોવો પડશે. સાથે જ ભક્તો, માઘ પૂર્ણિમાના દિવસે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો તમે માઘ પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તાઓ ખુલતા જશે. તો ભક્તો, ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે માઘ પૂર્ણિમાની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી બધી જાણકારી આપતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે માઘ પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. તો ચાલો ભક્તો, જાણીએ માઘ પૂર્ણિમાની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખજો, કારણ કે અમે રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. માઘ પૂર્ણિમા 2026નો પાવન પર્વ રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 1 ફેબ્રુઆરીની સવારે લગભગ 9:12 શરૂ થઈને 2 ફેબ્રુઆરીની સવારે આશરે 3:30 સુધી રહેશે. તેથી ધાર્મિક દ્રષ્ટિએ 1 ફેબ્રુઆરીએ જ સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે સૌથી શુભ સ્નાનનો સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે અંદાજે 4:30 થી 6:30 સુધી રહેશે. આ પછી સૂર્યોદયથી લઈને સવારે 10:30 સુધી સ્નાન, દાન, પુણ્ય, જપ, તપ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ આ સમયે પવિત્ર નદી કે ઘરે જ સ્નાન કરીને દાન પુણ્ય કરે છે તેમને માઘ પૂર્ણિમાનું પૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ પૂરા સમયમાં સ્નાન, દાન અને દીપદાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ઉદય વ્યાપ્ત પૂર્ણિમાના સમયે કરવામાં આવેલું સ્નાન, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા અને તુલસી કે ગંગામાં દીપદાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માઘ પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તથી લઈને સૂર્યાસ્ત સુધી સ્નાન દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જ્યારે રાત્રે ચંદ્રોદય પછી દીપદાન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના તુલસી સંગ વિવાહ, ત્રિપુરારી શિવ પૂજન, ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવું વિશેષ ફળદાયક હોય છે. માઘ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. જો શક્ય હોય તો આ દિવસે ગંગા, યમુના, સરયુ કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. અન્યથા ઘરે જ સ્નાનના પાણીમાં થોડા ગંગાજળના ટીપા ઉમેરીને સ્નાન કરો. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરો. સૌથી પહેલા દીપ પ્રગટાવો, પછી ગંગાજળથી આચમન કરી ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર, તુલસી દલ, ફૂલ, પંચામૃત, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરો. આ પછી ભગવાન શિવને જળ, બિલીપત્ર, અક્ષત, ધતુરો, ફૂલ અને દીપ અર્પણ કરો. પૂજા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. દિવસમાં ગરીબો, બ્રાહ્મણો કે ગૌશાળામાં અન્ન, વસ્ત્ર, તેલ, તલ, સુવર્ણ કે દક્ષિણાનું દાન કરવું અત્યંત શુભ રહે છે. રાત્રે ચંદ્રના ઉદય પછી તુલસી પાસે, ઘરની છત પર કે ગંગા કિનારે દીપદાન કરો. કહેવાયું છે કે આ દીપદાનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીના આશીર્વાદ મળે છે. ઘરની પ્રત્યેક દિશામાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. આ દિવસે વ્રત રાખી શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરો અને રાત્રે ભગવાનના ભજન કીર્તન અવશ્ય કરો. આનાથી માઘ પૂર્ણિમાનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નારાયણાય નમઃ, જય માતા લક્ષ્મી, જય ભગવાન શિવ, જય તુલસી માતા અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો દોસ્તો,
હવે જાણીએ માઘ પૂર્ણિમા પર એવું જે તમને જરૂર તમારા જીવનમાં બધી વસ્તુ તમારા મન મુજબ હોય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ના આવે અને ઘરમાં પિતૃદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય. તેથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન માઘ પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુ પણ છે જે તમારા ઘરમાં માઘ પૂર્ણિમા પર ભૂલથી પણ ના બનવી જોઈએ. તેના વિશે દોસ્તો કે માઘ પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લાવજો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને 5 પ્રકારના ફળ જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું, નારિયેળ સામેલ છે તે અર્પણ કરવા જોઈએ. તમે તમારી ઈચ્છા મુજબ ફળ લાવો, પણ દ્રાક્ષ, કેળા, પપૈયું અવશ્ય હોવા જોઈએ. પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ના કરી શકો તો સાકર અથવા કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ, માતા લક્ષ્મી અને ભગવાન શિવ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારેય ના ચઢાવવી જોઈએ. આનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામ પરથી જ અર્થ નીકળે છે નાશ કરનાર ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને માઘ પૂર્ણિમા પર દ્રાક્ષ કે કિશમિશ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. માઘ પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે. તેથી દોસ્તો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લેજો. સાથે સાથે શ્રી હરિ વિષ્ણુજીને માઘ પૂર્ણિમા પર શેરડી અવશ્ય અર્પણ કરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. જો તમને શેરડી ના મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરી શકો છો. સાથે જ જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી થઈ જ ના શકે. માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેવી જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. માઘ પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પણ કરે છે તો તે ક્યારેય ગરીબ નથી બની શકતો. આવી વ્યક્તિ પોતે જ ધનિક થઈ જાય છે. આ દિવસે પ્રસાદ રૂપે દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવો. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડલીના તમામ ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનિક થતા કોઈ રોકી શકતું નથી. માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા, ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. ભક્તો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશવું ખૂબ જ શુભ મનાય છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ મળેલા હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. માઘ પૂર્ણિમાના વ્રત દરમિયાન તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ, પરંતુ યાદ રહે, જ્યારે માઘ પૂર્ણિમા રવિવારના દિવસે આવે તો રીંગણનું શાક ના ખાતા, પાપ લાગશે. ડબ્બાબંધ જ્યુસ ન પીવો જોઈએ. યાદ રાખો, તેમાં મીઠું ના નાખતા, નહીં તો વ્રત તૂટી જશે. સાથે સાથે જ્યુસમાં બરફ પણ ના નાખવો જોઈએ. ફળોનો તાજો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. માઘ પૂર્ણિમા પર તે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ના બનવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ એવું જમવાનું ના ખાવું જોઈએ. એવું જમવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે અને પિતૃદેવતાઓ પણ તમારા પર પ્રસન્ન નથી થતા. તેથી શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમા પર શું ના ખાવું જોઈએ? દોસ્તો, લસણ ડુંગળીનું ભોજન ક્યારે પણ આપણે માઘ પૂર્ણિમાના દિવસે ના ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. જે લસણ ડુંગળી ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. સાથે જ પિતૃદોષ ઘરમાં આવી જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે
તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે જ માઘ પૂર્ણિમાના દિવસે તમારે ચોખા પણ ના ખાવા જોઈએ. તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પણ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે કઢી પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ સમાન માનવામાં આવ્યો છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. તેથી તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. આનાથી તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળશે. માઘ પૂર્ણિમાની તિથિએ આપણે કોઈની પાસેથી ઉધાર કે લોન ના લેવી જોઈએ. જો આપણે માઘ પૂર્ણિમાના દિવસે જ કોઈની પાસેથી ઉધાર લઈએ છીએ તો આખું વર્ષ આપણે દેવા તળે ડૂબેલા રહેવું પડે છે. તેથી માઘ પૂર્ણિમાનો તહેવાર તમે દેવા મુક્ત થઈને જ ઉજવો. સાથે શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી ફક્ત એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક યાત્રા કે પૂજા અનુષ્ઠાન ના કરવા જોઈએ. આનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તમારી જે પણ મનોકામના હશે તે ભગવાન વિષ્ણુ પૂરી કરી દેશે. માઘ પૂર્ણિમાના દિવસે આ 5 ભૂલો ક્યારેય ના કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ પરસ્પર અંતર જાળવવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવું જોઈએ. લસણ ડુંગળી ના ખાવું. સુહાગન મહિલાઓએ વાળ ના ધોવા જોઈએ. એક દિવસ પહેલા જ ધોઈ લેવા. તુલસીનો છોડ, સાવરણી, સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય કોઈ બીજી વ્યક્તિને ના આપવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ. સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સ્ત્રી પોતે લક્ષ્મીનું સ્વરૂપ છે. કોઈની નિંદા ના કરવી. માઘ પૂર્ણિમાના શુભ દિવસે જો કોઈ તમારી પાસે કંઈ માંગવા આવે તો હોઈ શકે કે તે વ્યક્તિના રૂપમાં સાક્ષાત માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય. કારણ કે આ દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે ભ્રમણ કરે છે. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને લાલ વસ્તુઓ વધુ પ્રિય છે. જે ઘરમાં ગાય હોય છે ત્યાંથી વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. કોશિશ કરો કે દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજે દિવસે ના આપવી, કારણ કે તે વાસી ગણાય છે. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો. આ સિવાય જો કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તે ગાયને આપવાનું ટાળો. તેનાથી ઘરની સમૃદ્ધિ ઘટી શકે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટના 11 લુવા બનાવી તેના પર હળદર લગાવી શકો છો. આનાથી તમારા કામ આસાન થશે. ગાયના ચરણ સ્પર્શ કરો. શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. ગાયને રોટલી આપતી વખતે તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો. જો તમે અમારા બતાવેલા નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરશો તો તમને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. મિત્રો, જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવી જ જ્ઞાનવર્ધક જાણકારી તમને મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.